ના કેતન ઇનામદારના આક્ષેપ પર દીનુ મામાએ પ્રહાર કર્યા છે। તેઓ કહે છે કે ઇનામદાર કહે છે કે મોટા માથાના નામ આવશે, નામ કાલે ખુલતા હોય તો આજે ખુલે। આ મનરેગા યોજના નથી કે કૌભાંડ થાય, હું હોઈશ ત્યાં સુધી કૌભાંડ નહીં થવા દઉં। ઘણી સહકારી સંસ્થા બંધ થઈ ગઈ છે અને શરૂ કરવા માટે કેતન ઇનામદાર સહકાર આપે। ઇનામદારના લીધે મારે રાજીનામું આપવું પડ્યું હતું। સરકારે મારા પર વિશ્વાસ કર્યો, હું ફરી ચેરમેન બન્યો। પૂર્વ ચેરમેન અજીત ઠાકોર સામે પણ તેમણે પ્રહાર કર્યા કે અજીત ચૂંટણી લડતા હતા ત્યારે 23 લાખની ગેરરીતિ કરી હતી। મોટા માથાઓના નામ ખુલવાના જ છે એવું કીધું। કાલે ખુલતા હોય તો આજે ખુલે, એનાથી અમે ગભરાતા નહીં, કારણ અમે તો ઉપરવાળાથી ડરીએ છીએ। આ મનરેગા યોજના ન હોય, આ તો કિલો લાવીએ છીએ, કિલો પ્રમાણે લઈએ છીએ અને કિલો પ્રમાણે આપીએ છીએ। એટલે બાકીની વાત તો ઠીક છે, પણ સરકારમાં જે થઈ રહ્યું છે તો ત્યારે હું પેપરોમાં વાંચું છું, કેતનભાઈની એવો બે જવાબદારી છે કે એમના વિસ્તારમાં એમના થતા કામોમાં ભ્રષ્ટાચાર ના થાય એની કાળજી રાખે। એ તો નહીં થાય, નહીં થવા દઉં છું તે, લેકિન નહીં થવા દઉં, થશે અને થોડું નહીં કરશે। મોટા માથા રાત કાલે આવતા હોય તો આજે લાવે, કાલે ખુલવાના હોય તો આજે ખોલાઈ નાખે।